ગણેશજીના વિસર્જન માટે સુરત મનપાએ 22 કૃત્રિમ તળાવો બનાવ્યા છે। કૃત્રિમ તળાવ ખાતે સીસીટીવી, રોડ, રસ્તા સહિત લાઇટની પણ વ્યવસ્થા છે। મોટાભાગના તળાવ પર ખૂબ મોટી સંખ્યામાં ભક્તોએ વિસર્જન કર્યું છે। 6 દિવસમાં કૃત્રિમ તળાવમાં ગણેશજીની 4712 મૂર્તિનું વિસર્જન કરાયું છે। શહેરમાં અંદાજિત 7000 જેટલી નાની પ્રતિમાઓનું વિસર્જન થશે। પોલીસ સાથે મળી મનપા દ્વારા વ્યવસ્થા ગોઠવવામાં આવી હોવાનું મેયરે જણાવ્યું। ગણેશ વિસર્જનના રૂટને જીપીએસ સિસ્ટમ સાથે જોડવામાં આવ્યા છે। પ્રતિમા પરથી વાઘા અને હાર સહિતની સામગ્રી એકત્રિત કરાઈ છે। રિસાયકલ અને રીયુઝ દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ બનાવવામાં આવે છે, જેમાંથી નવરાત્રી અને રક્ષાબંધનની અવનવી રાખડી બનાવાશે। એક રીતે આંગણવાડી બહેનોને રોજગારી આપવામાં આવે છે। પીએમની હાકલ સાથે લોકો ઘર આંગણે વિસર્જન કરે તેવી અપીલ। અમને બહુ દુઃખ થાય છે જ્યારે ઘરમાંથી એક માણસ કેવું રીતના જાય એવી રીતના અમને ઘરના સદસ્ય જ કહેવાય। આ 5 દિવસ અમે બેહાડ્યા પણ અમને બહુ સારું લાગ્યું। શાંતિ એકદમ જાય ત્યારે નહીં સારું લાગે અમને। વિદાયમાં બહુ મનમાં બહુ દુઃખી એવા છે। આપણે ઘરમાં એક સદસ્ય જાય છે એવી રીતનું હશે। જ્યારે ગણપતિ લાવ્યો ઘરે તો આજુબાજુ મોલ્લાવાળા રોજ આરતીમાં બધું બહુ ભાવથી બધું આવ્યો છે। બહુ સારું લાગ્યું 5 દિવસ। હા, કામના કરે છે આપણે સુખ શાંતિ માટે, પણ બધા વાસી, સુરતવાસી, બધું ગુજરાતવાસી, આખો લોક સુખ શાંતિ से રહે એટલે। હાલ ગણેશ ભક્તો દ્વારા ગણેશોત્સવ છે તે રંગે ચંગે મનાવવામાં આવી રહ્યો છે અને 6 સપ્ટેમ્બરના રોજ જ્યારે ગણેશ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે સુરત મહાનગરપાલિકા તંત્ર દ્વારા પણ તમામ તૈયારીઓ છે તે હાલ કરી લેવામાં આવી છે। સુરત મેયર દક્ષેશ માવાણી આપણી જોડે ઉપસ્થિત છે। સીધી વાત કરીશું તેમના જોડે। નરસિંહ, કઈ રીતની વ્યવસ્થાઓ અને ભક્તોને અગવડતા ન પડે તે માટે કયા પ્રકારની સુવિધાઓ ઓવરા ઉપર? ભારત વર્ષમાં મુંબઈ પછી જો ભવ્યમાં ભવ્ય ઉજવણી થતી હોય તો સુરતમાં થતી હોય છે। છેલ્લા ઘણા ટાઈમથી સુરતીઓ નક્કી કર્યું છે કે આપણે તાપીને પ્રદૂષિત નથી કરવી। તેના ભાગરૂપે હવે સુરત મહાનગરપાલિકામાં દર વર્ષે કૃત્રિમ તળાવ બનાવવાનું આયોજન કરે છે। તેના ભાગરૂપે 9 ઝોનમાં વિવિધ જગ્યાએ 22 જેટલા કૃત્રિમ તળાવ અત્યારે બનાવીએ છીએ। હું તમને વાત કરું, ગઈકાલ સુધીમાં 5000થી વધુ પ્રતિમાનું શાંતિપૂર્વક વિસર્જન થયું છે। આ વખતે પણ વિસર્જનના દિવસે સુરત પોલીસે છેલ્લા 2 વર્ષથી ખૂબ જ સારું ઇનિશિયેટિવ લઈ જીપીએસ સિસ્ટમથી બધાને રૂટ આપી દે છે। તેના હિસાબે કોઈ અગવડ પડતી નથી અને શાંતિપૂર્વક ટ્રાફિકના ભારણ વગર વિસર્જનની પ્રક્રિયા સરળ બનતી હોય છે। દરેક કૃત્રિમ તળાવ પર સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે। ભારત વર્ષમાં અત્યારે સુરત સ્વચ્છતામાં નંબર 1 સિટી છે। તેના ભાગરૂપે સુરત 5R કોન્સેપ્ટથી કામ કરે છે, રિસાયકલ, રીયુઝ। અત્યારે સુરતમાં બધા જ પંડાલોમાં રોજનો જે પૂજાપો નીકળે છે તે પૂજાપો કલેક્ટ કરી તેને રિસાયકલ કરી અને અગરબત્તી બનાવવામાં આવે છે। કૃત્રિમ તળાવ જ્યાં જ્યાં છે ત્યાં સ્ટોલ લગાવવામાં આવે છે આંગણવાડીની બહેનો દ્વારા। બાપાના જે પણ વાઘા હોય, બાપાના જે પણ કપડાં હોય તે બધા કપડાં કલેક્ટ કરી નવરાત્રિ આવે ત્યાં સુધીમાં તેમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી તે બહેનો તેને સેલિંગ કરતી હોય છે, પોતે આત્મનિર્ભર બનતી હોય છે। એટલે ગણપતિ બાપાનો તહેવાર સુરતનો અનેકને રોજગારી પણ પૂરી પાડે છે। બીજી વાત કરું, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એક હાકલ કરી હતી કે ગણેશ દાદાનો પર્વમાં વિસર્જન તમારે તમારી શેરીમાં, મોહલ્લામાં, તમારા એપાર્ટમેન્ટમાં કરવું જોઈએ। હું આપની ચેનલની માધ્યમથી પણ હું અપીલ કરું છું તમામ સુરતીઓને ઘરે જ વિસર્જન કરવું જોઈએ। તેનાથી તમારી દેશ ભાવના વધશે, તમારી સામૂહિક થવાની એકતા વધશે। તેના હિસાબે તમારે જે કંઈ એક ટીમ વર્ક બનશે અને ટ્રાફિકનું ભારણ સુરતનું ઘટશે। આવા કૃત્રિમ તળાવો નહીં બનાવવા પડે। તેના હિસાબે જો ફરી એકવાર હું અપીલ કરું છું કે તમે લોકો ઘરે વિસર્જન કરો તો એનાથી ઘણું આપને રાહત મળશે। તો બિલકુલ સુરત મેયર દક્ષેશ માવાણીનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે હાકલ કરવામાં આવી છે તે હાકલના પગલે ગણેશ ભક્તો પોતાના ઘર આંગણે શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરે તો ટ્રાફિકનું ભારણમાંથી પણ મુક્તિ મળી શકે તેમ છે। જોવાનું એ રહી છે કે હવે આગામી દિવસોમાં જ્યારે ગણેશ વિસર્જનની પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે ત્યારે ગણેશ ભક્તો તરફથી કઈ રીતે તૈયારી અને કેટલા ગણેશ ભક્તો પોતાના ઘર આંગણે પ્રતિમાનું વિસર્જન કરે છે। કેમેરામેન દેવંગરાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।